નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કતારગામમાં વેપારી બંધુઓ 94 લાખના રફ હીરા લઈ રફુચક્કર થયા। સુરત પાલિકાની સામાન્ય સભા પહેલા કોર્પોરેટર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ થયા। લિંબાયતમાં પોલીસના હાથે બોગસ ડોક્ટર ઝડપાયો। 8 વર્ષીય બાળકનું મોત થયા બાદ થયો ખુલાસો। ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેવાના કેસમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો નોંધાયો। રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચના શુભારંભે લોકોને હેલ્મેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ। બાઇક ચોરી કરી અન્ય જગ્યાએ છુપાવી રાખનાર 2 ઇસમોની ધરપકડ। 16 બાઇકો કબજે લેવાઈ। સમાચારો વિગતવાર જોઈએ। કતારગામના હીરા વેપારીની પાસેથી 94 લાખના રફ હીરાનો માલ ક્રેડિટ પર લઈ વરાછાના 2 વેપારી બંધુઓ હીરાનો માલ બારોબાર વેચી મારી નાણાં ચાવ કરી દીધા છે। ઉપરથી વેપારીએ ધમકી આપી કે તમે વધારે ઉઘરાણી કરશો તો અમે દવા પીને તમને પોલીસ કેસમાં ફસાવી દઈશું। પોલીસ અને કોર્ટ અમારું કંઈ નહીં બગાડી શકે। સાથે વેપારીના પુત્રને રસ્તા પર બહાર નીકળશે તો જોઈ લેવા સુધીની ધમકી આપી હતી। બંને આરોપી કારીગરો પગાર કર્યા વગર કારખાનામાં બંધ કરી ભાગી ગયા હતા। કતારગામ રોયલ પાર્ક બંગલોમાં રહેતા અને નંદુ દોશીની વાડીમાં હીરાનો વેપાર કરતા ભીમજીભાઈ ઇટાલિયાએ દલાલ મારફતે વિપુલ બલર અને તેના ભાઈ અલ્પેશ બલરને કાચા હીરાનો 94 લાખનો માલ 90 દિવસની ક્રેડિટ પર આપ્યો હતો। બંને લેભાગુ વેપારીઓ પૈકી વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું અને અલ્પેશનું ગારિયાધાર વતનમાં હીરાનું કારખાનું ચાલે છે। 90 દિવસની મુદત પૂરી થતાં દલાલે વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી। થોડા દિવસમાં ચૂકવી દેવાના વાયદાઓ કરી બાદમાં બંને જણાએ વેપારીને કહ્યું કે અમે બધું પોલીસ અને કોર્ટની કાર્યવાહી જણાવીએ છીએ, જે કરવું હોય તે કરી લો। આખરે વેપારીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે લેભાગુ વિપુલ બલર અને અલ્પેશ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુંજ સંભળાઈ હતી। સુરતમાં નગરપાલિકાની આજની સામાન્ય સભા પહેલા ભાજપ કોર્પોરેટર રામ નામ લખેલા જય શ્રી રામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા। ભાજપના કોર્પોરેટરે સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું। 22 જાન્યુઆરી 2024નો દિવસ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સુધી પહોંચી ગઈ હતી। સામાન્ય સભામાં અધ્યક્ષ મેયર દક્ષેશ માવણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ હતી તે પહેલા સ્વચ્છતા એવોર્ડ સાથે ભાજપના કોર્પોરેટરે ફોટો સેશન કર્યો હતો। થોડી જ વારમાં ભાજપના તમામ કોર્પોરેટરોએ ઊભા થઈને એકસાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું। ત્યારબાદ સામાન્ય સભા શરૂ થઈ હતી। સામાન્ય સભામાં દરેક કોર્પોરેટર પોતાનો પ્રતિભાવ રુચિ કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા। સુરતમાં બોગસ ડોક્ટરને 8 વર્ષીય બાળકીનો જીવ લીધા હોવાનું ખુલ્યું છે। આ બોગસ ડોક્ટર છેલ્લા 5 વર્ષથી પોતાના ઘરે જ ક્લિનિક ચલાવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। જો કે એક બાળકીને ઇન્જેક્શન આપતા તેનું મોત થયાનું બાળકીના પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે। પોલીસે આ બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। આરોપી પોલીસ બોગસ ડોક્ટર છે તેવી કબૂલાત કરી હતી કે હું એક એલઆઈસી એજન્ટ છું। લિંબાયત વિસ્તારમાં એકતાનગરમાં રહેતા શ્રીનિવાસ ઉર્ફે સોનુ લક્ષ્મીનારાયણ ગુડ્ડે ડિગ્રી ન હોવા છતાં પણ પોતાના ઘરે જ ક્લિનિક ચલાવતો હતો। 1 મહિના પહેલા 8 વર્ષીય બાળકી બીમાર થતાં તેને પરિવારજનો ડોક્ટર પાસે લઈ આવ્યા હતા। ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને ઇન્જેક્શન આપ્યું હતું, છતાં ફરક ન પડતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। આ દરમિયાન તેનું મોત થયું હતું। મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીને ઇન્જેક્શન આપવાની મોત થયું હોવાનો ખુલાસો થયો હતો। એલઆઈસી એજન્ટનું કામ કરનાર બોગસ ડોક્ટર છેલ્લા 4-5 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો। અત્યાર સુધીમાં કેટલાય લોકો સારવાર આપવાને બહાને ખોટી દવાઓ આપી હશે, તે ઇન્જેક્શન આપ્યું હશે તે તો હવે તેમને જ ખબર પડશે।
શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સોનુએ પોતે કબૂલ્યું હતું કે તે LIC એજન્ટ તરીકે કામ કરે છે. તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં તે તેની પાસે આવતા તમામ દર્દીઓને ઘરમાં જ ક્લિનિક ચલાવીને દવા આપતો હતો. પોતે મૂળ તેલંગાણાનો રહીશ છે અને 8 વર્ષથી દીકરીનું ઇન્જેક્શન આપવાને કારણે મોત થયું છે. પણ તેના જ સમાજની અને તેલંગાણાની રહેવાસી હતી. ઘણા દિવસથી બાળકી બીમાર હતી અને તે મને બતાવવા માટે લઈ આવ્યા હતા. એ દરમિયાન મેં તેને સારવાર આપી હતી. સુરતના લિંબાયત, પાંડેસરા, ભેસ્તાન, સચિન જેવા વિસ્તારમાં ઊંટ વેટ ડોક્ટરો છુપા ક્લિનિક ચલાવી રહ્યા હોવાની પણ ચર્ચા જોર પકડ્યું છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી ઓફિસમાં 34થી પણ વધુ બોગસ પેઢીઓના આધારે 200 કરોડના બોગસ બિલો બનાવી ખોટી રીતે 22 કરોડથી વધુની ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં ભાવનગરથી એકાઉન્ટન્ટની સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી સોસાયટી પાછળ ABC કોમ્પ્યુટર એજ્યુકેશન નામથી આ બોગસ પેઢી ચાલી રહી હતી. CGST દ્વારા અલગ અલગ સ્થળો ઉપર છાપો મારી 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંગે ઇકોસેલ દ્વારા ફરિયાદ આપતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલના CGST વિભાગ દ્વારા બોગસ બિલિંગ અંગેની ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. CGSTની તપાસમાં 200 કરોડનું કૌભાંડ ખુલ્યું હતું. ભંગાલ, લાકડા અને કેમિકલના બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા. વાપીમાં મોકલવામાં આવેલ બિલો કેમિકલના બતાવવામાં આવ્યા હતા. નવસારીમાં વેપારીએ લાકડાના બિલો મોકલાવી બોગસ બિલિંગ આચરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ 2024ની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. સુરત શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારી અને સુરતના મેયર ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર, સામાજિક અગ્રણીઓ અને મેયર દ્વારા લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓવર સ્પીડિંગ અને સલામતી બાબતના પોસ્ટરો રિક્ષા પાછળ લગાડવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ 2024ની ઓપનિંગ સેરેમની સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત પોલીસના અધિકારીઓ તેમજ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી ઉપરાંત સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના મહિન્દ્રપુરા પોલીસે મહત્વની સફળતા હાથ લાગી છે. બાઇક ચોરી કરી અન્ય જગ્યાએ છુપાવી રાખનાર 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. બંને ઈસમો પાસેથી 16 જેટલી બાઇકો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મથકમાં નોંધાયેલ 16 જેટલા વાહનો ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. અનેક પાર્કિંગમાંથી રોડ પરથી કે અવાવરૂ જગ્યાએ પાર્ક કરેલી બાઇક ચોરીની ઘટના વધી રહી છે. તેવામાં સુરતની મહિન્દ્રપુરા પોલીસની મહત્વની સફળતા હાથ લાગી છે. વાહન ચેકિંગ દરમિયાન રોડ પરથી એક બાઇક પર પસાર થયેલા 2 ઈસમો શંકાસ્પદ જણાતા તેમની બાઇક ઊભી રખાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બાઇકના નંબર પોકેટ કોપમાં નાખ્યો હતો અને પોકેટ કોપના આધારે જાણવા મળ્યું હતું કે આ બાઇક ચોરીની છે અને આ બાઇક ચોરાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેથી મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરે નામના બંને ઈસમોની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે કુલ 16 જેટલી બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતા હતા અને પોલીસે બંને આરોપીની સાથે રાખી તમામ બાઇકો રિકવર કરી હતી. આજના યુગમાં છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય પણ કમાવતો ન થયાનો કિસ્સો જોવા મળ્યો હોય છે. આ સમયમાં પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં કોમી એકતાનું હૃદય સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હિન્દુ દર્દી કોઈ નથી તેની સેવાકીય મુસ્લિમ વૃદ્ધા પોતાના પુત્રની જેમ કરી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ ચોક બજાર ખાતે ફૂટપાથ પર બિનવારસી જેમ 42 વર્ષીય પ્રતિરામ ગુપ્તા થોડા માસ પહેલા ગંભીર હાલતમાં પડેલા મળતા સુમેરમાં TB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટર સપોર્ટ સાથે વારંવાર શરૂ કરાઈ હતી. TB એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર અરવિંદ પાંડેએ કહ્યું કે દર્દી સાથે તેને પરિવાર કે પરિચિત વ્યક્તિ નથી, તેથી TBની જૂની બીમારી છે. હાલમાં ફેફસામાં ખામી હોવાના લીધે હૃદયમાં તકલીફ વધી રહી છે. તેને ઇન્ડસ્ટ્રીયલ લંગ્સ ડિસીઝ એટલે કે
ILD કહેવાય છે. હાલમાં ઓક્સિજન પર છે, જરૂર પડે ત્યારે બાયપેપ પણ રખાય છે. તેની દેખરેખ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ રાખતો હતો. દરમિયાન હાલમાં 60 વર્ષીય સેવાભાવી ફરીદા બાનુ વોર્ડમાં આવ્યા ત્યારે તેમણે જાણ થઈ કે પ્રદીપ એકલો જ છે, તેની પાસે કોઈ સંબંધી નથી. તેથી તેમણે પ્રદીપની સેવા ચાકરી કરવાનું શરૂ કર્યું છે. તેમને સ્વાસ્થ્ય થવા માટે દુઆઓ પણ કરી રહ્યા છે. પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું પાણી તેને પીવડાવે છે. દવા અને દુઆઓ સહારે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આશા છે. વૃદ્ધા નિસ્વાર્થ ભાવે તેની સેવા ચાકરી કરી રહ્યા હોવાની ડોક્ટર સહિતના સ્ટાફે પણ ગદગદ થઈ ગયા છે. માને છે ભાઈ, એટલે મારે બધું એ જ થઈ ગયું કે હવે માં માની છે એટલે પતિ કે મારા બી 2 દીકરા છે, તો મેં એને સગવા કરું કે ઓલપાડ થી મેં આવું છું ને એની સહાયતા કરું. જયારે જે મારાથી બની શકે છે તે કરતી છું. મેં રાતે અહીંયા એના પાસે હોઉં છું. ઘેરના બી બોલાવે પણ મેં જતી નથી. મારો ધણી છે જ નથી એટલે મને કોઈ રોકવા ટોકવા વાળો નથી. મારા પોયરાઓ છે તે એ લોકોને મેં સમજાવી દઉં છું કે જે ઇન્સાન આપણાને દુઃખમાં જરાક સાથ આપે ને તો એના હાથ વેત નમવાનું જરૂરી છે. આજે આપણે છે, કાલે મને બી મેં તાવ આવે ને તો એ મારી લારી હાચવી લે કે મેં મારી લારી મેં ચલાવું છું વિમલની, તો તરત જ એ બેહી જાય ને મારા પોયરાઓને કઈ ચાપુ ચપટી લાવીને ખવડાવે તો મેં ઉપકાર ભૂલવા વાળામાંથી નથી. ભૂલી જાય એ ભૂલી જાય પણ મારાથી એ નહીં થાય આવું બધું. મેં આવું, મારી પોતાની બહેનો આવે છે, મારો છોકરો વહુ આવીને ગઈ છે, એની બી 4 દીકરીઓ છે, એટલે ભલે તમે આવો કે નહીં આવો મેં તો જવા, તમારાથી થાય તે કરી લો. સુરત આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બિહાર ખાતે આવેલ એક ગામમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરી ચિંટુ યાદવ નામની શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઇકો શહેરની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર નજીવી રકમ લઈ આ બોગસ જન્મનું પ્રમાણપત્ર બનાવી આપવામાં આવતું હતું, જે માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે. બોગસ જન્મનું પ્રમાણપત્ર બનાવવા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ નવા ખુલાસા બહાર આવવાની શક્યતા રહેલી છે, જે અંગેની વધુ તપાસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે. જન્મનું પ્રમાણપત્ર એ દરેક વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણવામાં આવે છે. જન્મના પ્રમાણપત્ર પરથી જ વ્યક્તિની ઓળખ સહિત અન્ય દસ્તાવેજી પુરાવા બનાવવામાં આવતા હોય છે, જે માટેની પણ કેટલીક કાગળોની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. બાળક જન્મ થાય ત્યારે તેની નોંધણી જે તે હોસ્પિટલ દ્વારા કોર્પોરેશન અથવા નગરપાલિકામાં કરવામાં આવતી હોય છે, ત્યારે જ જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે. પરંતુ સુરત આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા બોગસ જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ઇકોસેલ અને એક ચોક્કસ માહિતી મળી હતી કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલ ગ્રામ પંચાયત CSC સેન્ટરના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે, જે અંગે સંબંધિત વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી, જે અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરના આદેશ બાદ પાલિકા કમિશનરના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારી અમિત લાભુભાઈ રાખોલિયા દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવી હતી. ઇકોસેલની તપાસ બાદ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ બિહારના ઝાંઝવા ગામેથી ચિંટુ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી, જેથી ઇકોસેલ દ્વારા તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકોસેલ દ્વારા આરોપી ચિંટુ યાદવની ધરપકડ કરવા એક ટીમ બિહાર ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે અને ઊંડાણપૂર્વકની તપાસ અંતે નવા ખુલાસા બહાર આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 60 વર્ષથી જૂની સેનેટ અને સિન્ડિકેટની સંસ્થાનું વિચલન કરી દેવામાં આવ્યું છે, જેથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન કાઉન્સિલની રચના કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના માળખામાં વિવિધ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 60 વર્ષ જૂની સેનેટ અને સિન્ડિકેટ સભ્યોની સંસ્થાનું કાયમી ધોરણે વિસર્જન કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટનો નિયમ લાગુ થતાની સાથે જ યુનિવર્સિટીમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે. હાલ આ માળખામાં અંદર સમાવિષ્ટ અલગ અલગ વિભાગો માટે અલગ અલગ લોકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓનો સમાવેશ થાય છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન કાઉન્સિલિંગમાં સંજય લાપસીવાળા, કેતન દેસાઈ, ડોક્ટર મહેન્દ્ર ચૌહાણ, કશ્યપ ખર્ચા, ડોક્ટર પાલુ વડગામ અને વિભાગીય વેળા પણ અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 જેટલા આરોપીની ધરપકડ કરી દીધી છે. બુટલેગરો સાથેની અંગત અદાવતમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યા કરવાનું સામે આવ્યું હતું. સુરત જિલ્લામાં મોટા પરપ્રાંતીય વિસ્તારમાં ગણાતા પલસાણા તાલુકાના ગત 20મી તારીખના રોજ શેઢાવ ગામની સીમમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા કિશન રાઠોડની કેટલાક ઇસમો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યા પાછળ કેટલાક માફિયા બની ગયેલા બુટલેગરો હોવાનું પોલીસના પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી અને 3 દિવસની તપાસ બાદ આખરે પોલીસે હત્યારાઓ સુધી પહોંચી હતી અને બાતમીના આધારે પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી દીધી છે, જ્યારે અન્ય 9 જેટલા આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. સાથે જ 2 બાઇક, 3 મોબાઈલ રોકડ મળી 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ગ્રામના બુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય એવું કંઈક હોમગાર્ડની હત્યામાં જોવા મળ્યું હતું. વોન્ટેડ આરોપીઓ પૈકી સુરતના ગોળાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો ઈસમ એ સમગ્ર હત્યા પાછળ માસ્ટર માઇન્ડ છે, જેની હોમગાર્ડ કિશન રાઠોડ સાથે અંગત અદાવત હોય, જેને મારવા માટે પકડાયેલા 4 આરોપી 3 લાખમાં સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લિંબાયત ગામે લીંડિયાત ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનમાં દિવાલમાં બાકોરો કરી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલ રોકડ તેમજ કરિયાણા સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો દ્વારા એક પછી એક ચોરીની ઘટનાઓને લઈ પોલીસ નાઇટ પેટ્રોલિંગ કામગીરી પણ સવાલો ઊભા કરી રહ્યા છે. સુરત જિલ્લાના લીંડિયાત ગામે આવેલી દેવનારાયણ કરિયાણાની દુકાન ગત મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દુકાનની પાછળના ભાગે દિવાલમાં બાકરો પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રહેલી 5,000 રોકડ અને 2 લાખથી વધુનો કરિયાણાની સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ વધી ગયેલા આંટાફેરાને લઈ સ્થાનિકો ભયનો મુકાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ માંગરોળ તાલુકાના વાંકલા ગામે તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. બાદમાં ઘરમાં આંગણામાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમાચારોને પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કતારગામમાં વેપારી બંધુઓ 94 લાખના રફ હીરા લઈ રફુચક્કર થયા. સુરત પાલિકાની સામાન્ય સભા પહેલા કોર્પોરેટર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ થયા. લિંબાયત પોલીસના હાથે બોગસ ડોક્ટર પકડાયો. 8 વર્ષીય બાળકીનું મોત થયા બાદ થયો ખુલાસો. ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેવાના કેસમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો નોંધાયો. 1ની ધરપકડ. રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચના શુભારંભ છે. લોકોને હેલ્મેટ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરાય. બાઇક ચોરી કરી અન્ય જગ્યાએ છુપાવી રાખનાર 2 ઈસમોની ધરપકડ. 16 બાઇકો કબજે લેવાય. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio